નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિની જંગ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના મલાવ ગામે ભારે પવનમાં મહાકાય ઝાડ પડતા 4 મહિલાઓ દબાઈ. 68 વર્ષીય લીલાબેન પટેલનું મોત. સમાચાર વિગતવાર છે. વિજાપુર તાલુકાના મલાવ ગામે ગઈ રાત્રે 10 વાગ્યાની આસપાસ મહાકાય ઝાડનો આશરે 50% ભાગ ધડાકાભેર ધરાશયી થતાં ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. મંદિરેથી અધિક માસના ભજન પૂર્ણ કરી પરત ફરી રહેલી 4 મહિલાઓ પર ઝાડનું ભાગ પડતા 68 વર્ષીય લીલાબેન મહેશભાઈ પટેલનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ભીખીબેન સેનમાં, વીરાબેન સેનમાં અને અન્ય એક મહિલાને ઝાડ નીચેથી કાઢી બચાવવામાં આવી હતી, જેમને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. મળતી વિગતો મુજબ લીલાબેન પટેલ ઉંમર વર્ષ 68, ભીખીબેન સેનમાં, વીરાબેન સેનમાં અને અન્ય એક મહિલા ગામના મંદિરે અધિક માસ નિમિત્તે ભજન કરવા ગયા હતા. ભજન પૂર્ણ કરી રાત્રે 10 વાગે ચારે મહિલાઓ ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન રસ્તામાં આવતા એક જૂના ઝાડ નીચેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક ભારે પવન ફૂંકાયો હતો અને ઝાડનો આશરે 50% ભાગ ધડાકાભેર તૂટીને નીચે પસાર થઈ રહેલી ચારે મહિલાઓના ઉપર પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વિજાપુર અને મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિક યુવાનો સાથે ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરીને ચારેય મહિલાઓને બહાર કાઢી હતી. ચારેયને 108 એમ્બ્યુલન્સ મારફતે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે લીલાબેન પટેલને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ભીખીબેન સેનમાં, વીરાબેન સેનમાં અને અન્ય એક મહિલાને નાની મોટી ઇજાઓ હોવાથી પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર મલાવ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બનાવની જાણ થતાં લાડુલ પોલીસ પર ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આશરે 5 મહિના અગાઉ વિજાપુર શહેરમાં પણ એક જૂનું ઝાડ ધરાશયી થતાં 13 વર્ષના એક કિશોરનું મોત નીપજ્યું હતું. વારંવાર બની રહેલી આ ઘટનાઓને પગલે જોખમી ઝાડનું સર્વે કરી તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે. આવા તમામ તાજા સમાચારો અને મહત્ત્વના સમાચારો માટે સોશિયલ મીડિયા પર અમારા જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબર પેજને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. નમસ્કાર.